નમસ્કાર મિત્રો દુશ્મની એક તરફ, વિવાદ એક તરફ, જ્યારે પાર્ટી પ્રોટોકોલ અને સેવા એક તરફ. 13 મેના દિવસે રાજુલામાં શું થવા જઈ રહ્યું છે? શું લોક સાહિત્યકાર વિસ્તારના અગ્રણી માયાભાઈ આહિર અને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એક મંચમાં જોવા મળશે? સ્ટેજ શેર કરશે? ભૂતકાળમાં જે પણ થયું, જે પણ બબાલ થઈ, જે પણ વિવાદ થયા, આજની તારીખે શું પરિસ્થિતિ છે? વિસ્તારથી વાત કરું તો 13 મેના દિવસે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ છે. નિઃશુલ્ક સારવાર. તમે જુઓ કે નાનામાં નાની બીમારીથી મોટામાં મોટી બીમારી ત્યાં તમને સારવાર મળી રહેશે. એક પણ રૂપિયો દેવાનો નથી. અને આ સાથે ભોજન પણ પ્રસાદી સ્વરૂપે તમને નિઃશુલ્ક મળશે. ત્યાં સુધીની વાત. અને 13 તારીખે કથાકાર મોરારી બાપુ હાજર રહેશે. તેમના હસ્તે આ લોકાર્પણ થશે. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે. આ તો વાત છે કે ભાઈ આ પહેલા પણ એ માહિતી હતી, પરંતુ રાજસ્વી મહેમાનોની યાદી અમે જોઈ રહ્યા હતા. તો આ રાજસ્વી મહેમાનોમાં એક નામ હતું હીરાભાઈ સોલંકી, જે આશ્ચર્ય કરાવે, જે આપણને વિચારમાં મૂકે. આ હીરાભાઈ સોલંકી એક સમય નવનીત બાલદિયાની સાથે ઊભા હતા. તમામ ધારાસભ્યોને, કોળી સમાજથી આવતા ધારાસભ્યોને એક કરી મુખ્યમંત્રી સુધી લઈ ગયા. ત્યાં તેમણે રજૂઆત પણ કરી અને અંતે આ હોસ્પિટલમાં જે ટ્રસ્ટી છે, જે કામકાજ સંભાળશે, રામકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટમાં જોડાયેલા છે એવા માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરને જેલ જવું પડ્યું બીજા સમન્સ બાદ. એ વાત અલગ છે કે જેલ ગયા બાદ, આ વિવાદ બાદ તેમની નેગેટિવ પબ્લિસિટી પણ એટલી થઈ અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમોમાં જાય છે તો તેમને જે આવકાર મળી રહ્યો છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો આપણને વિચારમાં મૂકે કે ફાયદો થયો કે નુકસાન. પણ અંતે તો આ પ્રકારના વિવાદ નુકસાનકારક વધુ સાબિત થતા હોય છે. ખેર, આ બધી બાબત પછી, આ બધા વિવાદો પછી હવે માયાભાઈ આહિર અને હીરાભાઈ સોલંકી એક મંચ પર શું આવી રહ્યા છે? શું એક સ્ટેજ પર બંને બેઠા હશે? આ વાતોએ જોર પકડ્યું છે. આમ તો મનસુખભાઈ માંડવિયા પણ છે. રાજસ્વી મહેમાન, રાજા જેવો જેનો ઠાઠ હોય, શાહી મહેમાન, એમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈનું નામ છે. આ સાથે મેં કહ્યું એમ મનસુખભાઈ માંડવિયા છે, જગદીશભાઈ પંચાલ છે, જીતુભાઈ વાઘાણી છે, નીતિનભાઈ પટેલ છે, ત્રિકમભાઈ છાંગા છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે. આ તમામ રાજસ્વી મહેમાનોની યાદીમાં છે. વાત એ છે કે રાજુલામાં કાર્યક્રમ હોય, આટલી મોટી હોસ્પિટલનું લોકાર્પણ હોય, ખૂબ સારું કામ હોય, તો પછી ત્યાંના ધારાસભ્યને યાદ કરવા પડે. એક પાર્ટીમાં છવો એ તો એ વિસ્તારના ધારાસભ્ય સાથે ભૂતકાળમાં જે પણ વિવાદ થયો, પરંતુ તેમને યાદ કરવા પડે અને તેમને મુખ્ય મહેમાનમાં મૂકવા પડે. અને એ કરવામાં આવ્યું છે. હીરાભાઈ સોલંકીનું નામ લખવામાં આવ્યું છે. આ જ કારણોસર અમે તમને કહ્યું કે ભાઈ દુશ્મની હોય, વિવાદ હોય, એ બધું એક તરફ, પરંતુ પાર્ટી પ્રોટોકોલ અને એક સીધી વાત છે, એ વિસ્તારમાં કાર્યક્રમ કરી રહ્યા છો તો એમની ઉપસ્થિતિ એ કાર્યક્રમને દીપાવી દે. આ જ કારણોસર તેમનું નામ પણ લખવામાં આવ્યું છે. હવે વાત એ છે કે હીરાભાઈ સોલંકી હાજર રહેશે કે નહીં રહે. આમ તો થોડા સમય પહેલા અમરીશભાઈ ડેરે કાર્યક્રમ કર્યો હતો જળ સંચયનો. CR પાટીલ હાજર રહ્યા હતા, હીરાભાઈ સોલંકી હાજર રહ્યા હતા. અને વાત એ છે કે હવે હાજર રહેશે કે નહીં, આ તેનાથી પણ મોટો કાર્યક્રમ છે. આ બધી બાબત વચ્ચે એક વાત એ છે કે પાર્લામેન્ટરી મળવાની છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પાર્લામેન્ટરી મળી ચૂકી છે 6, 7, 8માં. આવનાર 15મે બાજુ તેમના નામ પણ સામે આવશે. મેયર કોણ, ડેપ્યુટી મેયર કોણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ, પ્રમુખ કોણ, નગરપાલિકાના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ કોણ, આ બધા નામો સામે આવશે. પરંતુ સૌરાષ્ટ્ર અને વડોદરાનું બાકી છે. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ત્યારબાદ સૌરાષ્ટ્રની પાર્લામેન્ટરી મળી શકે છે. જો આ 13 તારીખે મળે છે તો પછી ઘણા મહાનુભાવો હાજર નહીં રહે, એ સીધું આપણને બતાય છે. અને કદાચ આ વચ્ચે હીરાભાઈ સોલંકી પણ હાજર ના રહે, આ બની શકે. પરંતુ અત્યારની પરિસ્થિતિ એ છે કે જો 12 તારીખે પાર્લામેન્ટરી મળે છે તો 13 તારીખે આ બધા મહાનુભાવો હાજર રહેશે. અને આ વચ્ચે માયાભાઈ આહિર અને હીરાભાઈ સોલંકી પણ એક મંચ પર જોવા મળી શકે છે, એક સાથે જોવા મળી શકે છે. તમે જુઓ કે હીરાભાઈ સોલંકી પણ બંધાઈ જાય. મુખ્યમંત્રી આવતા હોય, નાયબ મુખ્યમંત્રી આવતા હોય તો એ વિસ્તારના ધારાસભ્યએ હાજર રહેવું જ પડે. અને તેમનું નામ પણ લખવામાં આવ્યું છે. પરંતુ આ ચર્ચા કરવાનું કારણ એ છે કે આજથી થોડા મહિના પહેલા તમે પાછળ જાઓ, 2026ની શરૂઆતને યાદ કરો, 2025ના છેલ્લા મહિના, અંતિમ દિવસોને યાદ કરો, ત્યારે તમને આ બગદાણાની બબાલ યાદ આવશે. ત્યારે માયાભાઈ આહિરે બોલવાનું ટાળ્યું હતું અને તેમણે એવું કહ્યું હતું, એ વાત તમને યાદ હશે કે જે થઈ રહ્યું છે તે બરોબર થઈ રહ્યું છે. આવનાર દિવસમાં જે થશે
તે પણ બરોબર થશે. આ શબ્દો હતા માયાભાઈ આહિરના. અને આ પછી હીરાભાઈને પણ કહેવામાં આવ્યું કે આ પ્રકારની વાત માયાભાઈ આહિરે કરી છે. તો હીરાભાઈના શબ્દો શું હતા? એ સમયે હીરાભાઈ તેવું બોલ્યા હતા કે હું પણ તે જ કહી રહ્યો છું કે જે થઈ રહ્યું છે તે બરોબર છે, આવનાર સમયમાં જે થશે તે બરોબર થશે, પરંતુ વિચારીને સમજીને ત્યાં ઊભું રહી જવાય. એ પ્રકારના તેમના શબ્દો હતા કે હવે તમારે જાતે સમજીને ત્યાં ઊભું રહી જવાય. પરંતુ કાફલો ઊભો નથી રહ્યો, સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, એક મંચ પર જોવા મળે છે કે નહીં અને પરિસ્થિતિ કેવી જોવા મળે છે. આવનાર દિવસમાં આ બધા કાર્યક્રમ તો થતા રહેશે, પરંતુ સૌથી વધુ મોટી નજર રાજુલા વિધાનસભાની ટિકિટ વહેંચણી પર છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી શું કરશે, મહુવામાં શું કરશે, તળાજામાં શું કરશે, ભાવનગર ગ્રામ્યમાં શું કરશે. એટલે કે ભાવનગર ગ્રામ્ય, પછી રાજુલા હોય, પછી મહુવા હોય, તળાજા હોય, આ બધી વિધાનસભા વિસ્તારમાં ચર્ચાનું કારણ છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આટલા મહિનામાં આટલો બદલાવ આપની દ્રષ્ટિએ શું સૂચવે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.